વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો. 1. કેટલીક જાતક કથાઓ બુદ્ધના પૂર્વજન્મો સાથે સંકળાયેલી હતી. 500 જેટલી, 550 જેટલી, 600 જેટલી કે 650 જેટલી? તો 550 જેટલી. 2. ભારતમાં ઈસવીસન પૂર્વે 6ઠ્ઠીમાં કયા મહાન સુધારકોએ સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે સુધારણાના કાર્યો કર્યા હતા? બુદ્ધ અને મહાવીરે, ચાણક્ય અને વર્ષકેતુએ, વરામિહિર અને ચરકે કે નાગભટ્ટ અને વેતાળ ભટ્ટે? તો એ બુદ્ધ અને મહાવીર. 3. કપિલવસ્તુ નામનું રાજ્ય ક્યાં આવેલું હતું? અરવલ્લી ક્ષેત્રમાં, નીલગિરી ક્ષેત્રમાં, હિમાલય ક્ષેત્રમાં કે માળવા ક્ષેત્રમાં? તો સી હિમાલય ક્ષેત્રમાં. 4. કપિલવસ્તુ ગણરાજ્યના વડા કોણ હતા? ગૌતમ બુદ્ધ, નંદીવર્ધન, સિદ્ધાર્થ કે શુદ્ધોધન? તો ડી શુદ્ધોધન. 5. ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? તથાગત, સિદ્ધાર્થ, વર્ધમાન કે દેવદત્ત? તો બી સિદ્ધાર્થ. 6. સિદ્ધાર્થના પિતાનું નામ શું હતું? વર્ધમાન, નંદીવર્ધન, યશોવર્ધન કે શુદ્ધોધન? તો ડી શુદ્ધોધન. હવે 7. ગૌતમ બુદ્ધની પત્નીનું નામ શું હતું? યશોધરા, પ્રિયંકા, યશોદા કે લીલાવતી? તો એ યશોધરા. 8. સિદ્ધાર્થની પાલક માતાનું નામ શું હતું? યશોધરા, ત્રિશલાદેવી, યશોદા કે ગૌતમી મહાપ્રજાપતિ? તો ડી ગૌતમી મહાપ્રજાપતિ. 9. સિદ્ધાર્થના ગુરુનું નામ શું હતું? ચાણક્ય, આલાર કલામ, તથાગત કે કપિલ મુનિ? તો આલાર કલામ. 10. ગૌતમ બુદ્ધે કેટલા વર્ષની ઉંમરે સંસારનો ત્યાગ કરી સંન્યાસી બનવાનું નક્કી કર્યું હતું? 25, 30, 32 કે 18? તો બી 30. 11. ગૌતમ બુદ્ધને કયા દિવસે જ્ઞાન પ્રાપ્ત થયું હતું? ચૈત્રી પૂર્ણિમાના દિવસે, શરદ પૂર્ણિમાના દિવસે, વૈશાખી પૂર્ણિમાના દિવસે કે માણેક કઠારી પૂર્ણિમાના દિવસે? તો સી વૈશાખી પૂર્ણિમાના દિવસે. 12. બુદ્ધના પ્રથમ ઉપદેશને શું કહેવામાં આવે છે? ધર્મચક્ર પ્રવર્તન, મહાભિનિષ્ક્રમણ, બોધિ ગયા કે તત્વબોધ? તો ધર્મચક્ર પ્રવર્તન. 13. ગૌતમ બુદ્ધના મતે આર્ય સત્ય કેટલા છે? 5, 4, 3 કે 2? તો બી 4. 14. બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી શાને મહત્વ આપ્યું હતું? અદ્વૈતવાદને, યોગવાદને, કર્મવાદને કે દ્વૈતવાદને? તો કર્મવાદને. 15. ગૌતમ બુદ્ધે કયા વૃક્ષની નીચે બેસીને સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના કરી હતી? પીપળાના, વડના, આસોપાલવના કે આંબાના? તો એ પીપળાના. 16. જૈન ધર્મના 23મા તીર્થંકર કોણ હતા? પાશ્ચનાથ, નેમિનાથ, આદિનાથ કે ઋષભદેવ? તો એ પાશ્ચનાથ. 17. જૈન ધર્મના 24મા અને છેલ્લા તીર્થંકર કોણ હતા? નેમિનાથ, આદિનાથ, મહાવીર સ્વામી કે ઋષભદેવ? તો મહાવીર સ્વામી. 18. મહાવીર સ્વામીનું બાળપણનું નામ શું હતું? દેવદત્ત, બુદ્ધિમાન, વર્ધમાન કે સિદ્ધાર્થ? તો વર્ધમાન. 19. મહાવીર સ્વામીનો જન્મ કયા ગણરાજ્યમાં થયો હતો? કપિલવસ્તુમાં, સેવાગ્રામમાં, પાવાપુરીમાં કે કુંડગ્રામમાં? તો કુંડગ્રામમાં. 20. મહાવીર સ્વામીએ કેટલા વ્રતો આપ્યા હતા? 11, 7, 5 કે 3? તો સી 5. હવે 21. વર્ધમાનની પત્નીનું નામ શું હતું? યશોદા, યશોધરા, યશોમતી કે માયાદેવી? તો એ યશોદા. 22. વર્ધમાનની પુત્રીનું નામ શું હતું? પ્રિયદર્શની, પ્રિયંકા, પ્રિયવંદના કે પ્રિયનંદિની? તો પ્રિયદર્શની. 23. મહાવીર સ્વામીએ કઈ નદીના કિનારે સર્વોચ્ચ જ્ઞાન પ્રાપ્ત કરવા 12 વર્ષ સુધી કઠોર તપશ્ચર્યા કરી હતી? ગંગા, ગંડકી, બ્રહ્મપુત્ર કે રુજુપાલિક? તો રુજુપાલિક. 24. મહાવીર સ્વામીએ આપેલ ઉપદેશને કયા સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે? સમ્યક દર્શન તરીકે, ત્રિરત્નના સિદ્ધાંત તરીકે, પંચશીલના સિદ્ધાંત તરીકે કે મહાવ્રતના સિદ્ધાંત તરીકે? તો ત્રિરત્નના સિદ્ધાંત તરીકે. 25. મહાવીર સ્વામીએ પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી તેઓ શું કહેવાયા? ઇન્દ્રજીત, વર્ધમાન, જીન કે સ્થિત પ્રજ્ઞ? તો જીન. 26. મહાવીર સ્વામીના મોટા ભાઈનું નામ શું હતું? હર્ષવર્ધન, નંદીવર્ધન, રાજવર્ધન કે પ્રભાવર્ધન? તો નંદીવર્ધન. 27. મહાવીર સ્વામીએ ભિક્ષુક ધારણ કર્યા પછી કેટલા વર્ષ સુધી કઠોર તપશ્ચર્યા કરી હતી? 10, 15, 12 કે 8? તો સી 12.
હવે 28 જૈન ધર્મને જાણવાના મહત્વપૂર્ણ ગ્રંથો કયા છે? ઉપવેદો, આગમ ગ્રંથો, બૌદ્ધ ગ્રંથો કે ઉપનિષદો? તો આગમ ગ્રંથો. 29 મહાવીર સ્વામી 72 વર્ષની વયે ક્યાં નિર્વાણ પામ્યા હતા? અવસાન પામ્યા હતા? તો કુંડગ્રામમાં, કુશીનારામાં, શ્રવણબેલગોડામાં કે પાવાપુરીમાં? તો પાવાપુરીમાં. હવે યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. ભારતમાં હિમાલય નજીક ખાલી જગ્યાની તરાઈમાં કપિલવસ્તુ નામનું રાજ્ય હતું. તો નેપાળ. 2 કપિલવસ્તુના ક્ષત્રિયો ખાલી જગ્યા જાતિના હતા. તો શાક્ય. 3 ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે ખાલી જગ્યામાં શુદ્ધોધન અને મહાદેવીના ઘરે થયો હતો. તો 566. 4 ગૌતમ બુદ્ધના પુત્રનું નામ ખાલી જગ્યા હતું. તો રાહુલ. 5 ગૌતમ બુદ્ધે ખાલી જગ્યા ખાતે પીપળાના વૃક્ષ નીચે બેસીને સાધના કરી હતી. તો બોધિ ગયા. 6 ગૌતમ બુદ્ધે સૌ પ્રથમ વખત 5 બ્રાહ્મણ મિત્રોને ખાલગ્યા ખાતે ઉપદેશ આપ્યો હતો. તો સારનાથ. 7 ગૌતમ બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી ખાલી જગ્યાને મહત્વ આપ્યું હતું. તો કર્મવાદ. 8 ગૌતમ બુદ્ધની માતાનું નામ ખાલી જગ્યા હતું. તો મહાદેવી. 9 બૌદ્ધ ગ્રંથો ખાલી જગ્યામાંથી બૌદ્ધ ધર્મ વિશેની ઘણી માહિતી મળે છે. તો ત્રિપિટક. આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો. 1 ચંદ્રગુપ્ત મૌર્યનો શાસનકાળ જણાવો. તો ઈસવીસન પૂર્વે 321થી ઈસવીસન પૂર્વે 297, ઈસવીસન પૂર્વે 273થી ઈસવીસન પૂર્વે 232, ઈસવીસન પૂર્વે 232થી ઈસવીસન પૂર્વે 219, ઈસવીસન પૂર્વે 297થી ઈસવીસન પૂર્વે 273. તો શું આવશે? એ. ઈસવીસન પૂર્વે 321થી ઈસવીસન પૂર્વે 297. હવે 2 મૌર્ય વંશની જાણકારી મેળવવામાં કયા સ્ત્રોતનો સમાવેશ થતો નથી? અર્થશાસ્ત્રનો, ઇન્ડિકાનો, મેઘદૂતનો કે મુદ્રા રાક્ષસનો? તો સી મેઘદૂતનો. હવે 3 ચંદ્રગુપ્ત મૌર્યે કયા ગ્રીક રાજાને પરાજય આપ્યો હતો? સિકંદરને, મેગેસ્તનીસને, સેલ્યુકસને કે ફિલિપને? તો સેલ્યુકસને. 4 ચાણક્ય કયા ગોત્રના હતા? ભારદ્વાજ, કૌટિલ્ય, વરુણ કે અત્રિ? તો કૌટિલ્ય. 5 ચંદ્રગુપ્તના રાજદરબારમાં કયો ગ્રીક રાજદૂત આવ્યો હતો? નિકેતર, સિકંદર, મેગેસ્તનીસ કે યુઆનસાંગ? તો મેગેસ્તનીસ. 6 મેગેસ્તનીસના કયા ગ્રંથમાંથી મગધ સામ્રાજ્યની આધારભૂત જાણકારી મળે છે? દીપવંશમાંથી, મહાવંશમાંથી, ઇન્ડિકામાંથી કે અર્થશાસ્ત્રમાંથી? તો ઇન્ડિકામાંથી. હવે 7 ચંદ્રગુપ્ત મૌર્ય ગિરિનગર જૂનાગઢના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરી હતી? વિષ્ણુગુપ્તની, બિંદુસારની, પુષ્યગુપ્તની કે સુસીમની? તો પુષ્યગુપ્તની. 8 ગિરિનગર જૂનાગઢમાં પુષ્યગુપ્તે કયા તળાવનું નિર્માણ કરાવ્યું હતું? મલાવ તળાવનું, સહસ્રલિંગ તળાવનું, સુદર્શન તળાવનું કે મુનસર તળાવનું? તો સુદર્શન તળાવનું. 9 ચંદ્રગુપ્ત જીવનનો અંતિમ સમય કયા જૈન મુનિ સાથે વિતાવ્યો હતો? મેર્તંગાચાર્ય, શિલગુણસુરી, ભદ્રબાહુ કે બુદ્ધિસાગર? તો ભદ્રબાહુ. 10 ચંદ્રગુપ્ત મૌર્યે તેનો અંતિમ સમય કયા સ્થળે વિતાવ્યો હતો? વૈશાલી, પાટલીપુત્ર, કંધાર કે શ્રવણબેલગોડા? તો શ્રવણબેલગોડા. 11 મુદ્રા રાક્ષસ નાટકનું સર્જન કોણે કર્યું હતું? કલ્હણે, વિશાખાદત્તે, કૌટિલ્ય કે પાણિનીએ? તો વિશાખાદત્તે. 12 એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ કયો છે? ગ્રાન્ડ ટ્રંક રોડ, કોલકાતાથી આગ્રાનો રોડ, દિલ્હીથી મુંબઈનો રોડ કે કોલકાતાથી દિલ્હીનો રોડ? તો ગ્રાન્ડ ટ્રંક રોડ. 13 ગ્રાન્ડ ટ્રંક રોડનું બીજી વખત કોણે નિર્માણ કરાવ્યું હતું? અશોકે, બિંદુસારે, શેરશાહ સૂરીએ કે અકબરે? તો શેરશાહ સૂરીએ. 14 બિંદુસારે અવંતીના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરી હતી? સુસીમની, પુષ્યગુપ્તની, અશોકની કે ઉપગુપ્તની? તો અશોકની. 15 અશોકે કયા બૌદ્ધ સાધુના ઉપદેશથી બૌદ્ધ શાસ્ત્રોનું શરણું લીધું? ગૌતમ બુદ્ધના, ઉપગુપ્તના, આનંદના કે મોગલીપુત્ર તિષ્યના? તો કે ઉપગુપ્તના. 16 અશોકે કેટલામી બૌદ્ધ ધર્મ પરિષદ બોલાવી હતી? પહેલી, ત્રીજી, બીજી કે ચોથી? તો ત્રીજી. 17 ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદ કોના અધ્યક્ષપદે ભરવામાં આવી હતી? સંઘમિત્રના, વસુમિત્રના, ઉપગુપ્તના કે મોગલીપુત્ર શિષ્યના? તો કે મોગલીપુત્ર તિષ્યના. 18 મૌર્ય શાસનમાં ખેતી વિભાગના વડાને કયા નામથી ઓળખવામાં આવતો? મહાક્ષપટલ, સીતાધ્યક્ષ, મુદ્રાધ્યક્ષ કે પણ્યાધ્યક્ષ? તો સીતાધ્યક્ષ.
19 ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે? અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર કે રાજકોટ? તો જૂનાગઢ. 20 ચાણક્ય કયા વિષયમાં નિપુણ હતા? અર્થશાસ્ત્રમાં, સમાજશાસ્ત્રમાં કે તર્કશાસ્ત્રમાં? તો અર્થશાસ્ત્રમાં. હવે 21 કયા યુદ્ધમાં વિજય મેળવ્યા પછી સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું? કૌસંબીના, ઉજ્જૈનના, તક્ષશિલાના કે કલિંગના? તો કલિંગના. 22 અંગ્રેજ શાસનકાળ દરમિયાન ગ્રાન્ડ ટ્રંક રોડનું પુનઃનિર્માણ કોણે કરાવ્યું હતું? વેલેસ્લીએ, ડેલહાઉસીએ, ડફરીને કે વિલિયમ બેન્ટિંગે? તો ડેલહાઉસીએ. 23 ચંદ્રગુપ્તના અવસાન બાદ મગધની તગાદીએ કોણ આવ્યું હતું? કૃણાલ, દશરથ, દેવવર્મા કે બિંદુસાર? તો બિંદુસાર. 24 કલિંગના કયા રાજા સામે અશોકે યુદ્ધ કર્યું હતું? તો જયંત સામે, શશાંક સામે, દેવવર્મા સામે કે અંબિક સામે? તો જયંત સામે. 25 અશોકના પિતાનું નામ શું હતું? બિંબિસાર, બિંદુસાર, ચંદ્રગુપ્ત મૌર્ય કે અજાતશત્રુ? તો બિંદુસાર. 26 મૌર્ય શાસનમાં વહીવટીતંત્રનું નાનામાં નાનું એકમ કયું હતું? આહાર, સંગ્રહણ, ગોપ કે ગ્રામ? તો ગ્રામ. 27 મૌર્ય વંશનો અંતિમ શાસક કોણ હતો? તો સંપ્રતિ, બૃહદ્રથ, જયલોક કે કુણાલ? તો બૃહદ્રથ. હવે પ્રશ્ન નંબર 2 યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. 1 સારનાથનો વિશાળ સ્તંભ ખાલી જગ્યા દ્વારા નિર્માણ કરાવવામાં આવ્યો હતો? તો સમ્રાટ અશોક. 2 તક્ષશિલાના આચાર્ય વિષ્ણુગુપ્ત ખાલી જગ્યા ગોત્રના હતા? તો કૌટિલ્ય. 3 નંદવંશના અંતિમ સમ્રાટ ખાલી જગ્યાને હરાવીને ચંદ્રગુપ્તે મગધની ગાદી સંભાળી? તો ધનનંદ. 4 સૌરાષ્ટ્રમાં ખાલી જગ્યા સુદર્શન તળાવ બંધાવ્યું હતું? તો પુષ્યગુપ્તે. 5 પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગેસ્તનીસે ખાલી જગ્યા નામનો ગ્રંથ લખ્યો હતો? ઇન્ડિકા. 6 ખાલી જગ્યા ભારતનું રાષ્ટ્રીય પ્રતીક છે? તો સારનાથનો સ્તંભ. 7 ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા સ્થાપવામાં આવેલું ખાલી જગ્યા ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે? તો કોલકાતા. 8 વર્તમાન સમયમાં ખાલી જગ્યા દિલ્હીથી કોલકાતા સુધીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઓળખાય છે? તો ગ્રાન્ડ ટ્રંક રોડ. 9 આચાર્ય વિષ્ણુગુપ્ત ખાલી જગ્યાના નામે ઓળખાય છે? તો ચાણક્ય. 10 અશોકના મોટાભાગના અભિલેખોની લિપિ ખાલી જગ્યા છે? તો બ્રાહ્મી. 11 સમ્રાટ અશોકે ખાલી જગ્યા ધર્મ સ્વીકાર્યો હતો? તો બૌદ્ધ. 12 બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોક રાજદ્વારી પુરુષમાંથી ખાલી જગ્યા અશોક બની ગયો? તો ધર્માનુરાગી. 13 અશોકના રાજ્યમાં ધર્મ ખાતાનો ઉપરી અધિકારી ખાલી જગ્યા રહેતો? તો ધમ્મ મહાપાત્ર. 14 મૌર્ય વહીવટી તંત્રમાં આહારનો અધિકારી ખાલી જગ્યા કહેવાતો? તો રાજુક. 15 મૌર્ય પ્રાદેશિક વહીવટી તંત્રમાં પ્રદેશનો અધિકારી ખાલી જગ્યા કહેવાતો? તો પ્રાદેશિક. પ્રશ્ન નંબર 1 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો. 1 મગધ સામ્રાજ્યમાં ગુપ્ત વંશની સ્થાપના કોણે કરી હતી? ચંદ્રગુપ્ત પહેલાએ, સમુદ્રગુપ્તે, કુમારગુપ્તે કે શ્રીગુપ્તે? તો ડી શ્રીગુપ્તે. 2 કઈ સાલમાં ચંદ્રગુપ્ત પહેલો પાટલીપુત્રની રાજગાદીએ આવ્યો બેઠો? ઈસવીસન 330માં, ઈસવીસન 335માં, ઈસવીસન 319માં કે ઈસવીસન 340માં? તો સી ઈસવીસન 319માં. 3 ચંદ્રગુપ્ત પહેલાના લગ્ન કઈ રાજકન્યા સાથે થયા હતા? કુમારદેવી સાથે, માયાદેવી સાથે, કુમારદેવી સાથે કે રાજદેવી સાથે? તો કુમારદેવી સાથે સી. 4 કયા રાજાએ ગુપ્ત સંવત શરૂ કર્યો હતો? નરસિંહગુપ્તે, સમુદ્રગુપ્તે, પુરુગુપ્તે કે ચંદ્રગુપ્ત પહેલાએ? તો ડી ચંદ્રગુપ્ત પહેલાએ. 5 સમ્રાટ સમુદ્રગુપ્તની માહિતી કયા શહેરના પ્રસિદ્ધ સ્તંભ પરથી મળે છે? પ્રયાગરાજના, દિલ્હીના, ઉજ્જૈનના કે જૂનાગઢના? તો એ પ્રયાગરાજના. 6 ગુપ્ત રાજવીઓ પૈકી કયો રાજવી મહાન વિજેતા, સંસ્કારી ઉપરાંત કવિ અને સંગીત પ્રેમી હતો? કુમારગુપ્ત, વિક્રમાદિત્ય, સમુદ્રગુપ્ત કે સ્કંદગુપ્ત? તો સી સમુદ્રગુપ્ત. 7 ગુપ્ત વંશના કયા રાજાએ કવિરાજનું બિરુદ મેળવ્યું હતું? ચંદ્રગુપ્ત બીજાએ, ચંદ્રગુપ્ત પહેલાએ, સમુદ્રગુપ્તે કે ભાનુગુપ્તે? તો સી સમુદ્રગુપ્તે. 8 ગુપ્ત સામ્રાજ્યની મહત્તાનો સર્જક કોણ હતો?
બુદ્ધગુપ્ત, સમુદ્રગુપ્ત, કુમારગુપ્ત કે સ્કંદગુપ્ત? તો બી સમુદ્રગુપ્ત. 9. સમુદ્રગુપ્ત પછી તેના સ્થાને ગાદી પર કયો રાજા આવ્યો? ચંદ્રગુપ્ત પહેલો, ચંદ્રગુપ્ત બીજો, સ્કંદગુપ્ત કે કુમારગુપ્ત? તો બી ચંદ્રગુપ્ત બીજો. 10. ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક કોણ હતો? સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત બીજો, ચંદ્રગુપ્ત પહેલો કે કુમારગુપ્ત? તો બી ચંદ્રગુપ્ત બીજો. 11. કયો ગુપ્ત શાસક વિક્રમાદિત્ય પણ કહેવાયો હતો? સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત બીજો, ચંદ્રગુપ્ત પ્રથમ કે શ્રીગુપ્તા? તો બી ચંદ્રગુપ્ત બીજો. 12. ચંદ્રગુપ્ત બીજાના રાજવૈદ કોણ હતા? મહર્ષિ ચરક, વરામિહિર, અશ્વઘોષ કે ધન્વંતરી? તો ડી ધન્વંતરી. 13. ચંદ્રગુપ્ત બીજાએ પાટલીપુત્ર ઉપરાંત બીજી કઈ રાજધાની બનાવી હતી? તક્ષશિલા, નાલંદા, ઉજ્જૈન કે મેહરોલી? તો સી ઉજ્જૈન. 14. ચંદ્રગુપ્ત બીજાના અવસાન બાદ ગાદી પર કોણ આવ્યું હતું? તો કુમારગુપ્ત પહેલો, શ્રીગુપ્ત, સ્કંદગુપ્ત કે રામગુપ્ત? તો એ કુમારગુપ્ત પહેલો. 15. અજંતાની કેટલીક ગુફાઓ કોના સમયમાં તૈયાર થઈ હતી? ચંદ્રગુપ્ત બીજાના, કુમારગુપ્તના, સમુદ્રગુપ્તના કે શ્રીગુપ્તના? તો બી કુમારગુપ્તના. 16. ચંદ્રગુપ્ત બીજાના સમયમાં કયો ચીની યાત્રાળુ ભારત આવ્યો? યુએનસાંગ, ફાહિયાન, ઇસિંગ કે સેલ્યુકસ? તો બી ફાહિયાન. 17. કયો યુગ ભારતીય સંસ્કૃતિનો સુવર્ણ યુગ હતો? કુષાણ યુગ, મૌર્ય યુગ, ચોલ યુગ કે ગુપ્ત યુગ? તો ડી ગુપ્ત યુગ. 18. કયા કવિને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે? એ કાલિદાસને, ભવભૂતિને, બાણને કે માઘને? તો એ કાલિદાસને. 19. શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કોણે કરી હતી? બ્રહ્મગુપ્ત, આર્યભટ્ટ, ચરકે કે ભાસ્કરાચાર્ય? તો બી આર્યભટ્ટ. 20. પ્રાચીન ભારતના મહાન વૈજ્ઞાનિક કોણ હતા? વરામિહિર, આર્યભટ્ટ, ભાસ્કરાચાર્ય કે બૌધાયન? તો એ વરામિહિર. 21. વરામિહિરે કયો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો? બ્રહ્માંડ સંહિતા, ખગોળ સંહિતા, બૃહદ સંહિતા કે જ્યોતિષ સંહિતા? તો સી બૃહદ સંહિતા. 22. ગુપ્ત સામ્રાજ્યના વહીવટમાં જિલ્લાને શું કહેવામાં આવતું? પત્રક, પ્રાંત, ગ્રામ કે વિષય? તો ડી વિષય. 23. ગુપ્ત યુગમાં પ્રાંતના વડા તરીકે કોને મૂકવામાં આવતા? સેનાપતિને, સમ્રાટને, રાજકુમારને કે નગરશ્રેષ્ઠોને? તો સી રાજકુમારને. 24. ગુપ્ત યુગના વહીવટી તંત્રમાં વિદેશી મંત્રીને શું કહેવામાં આવતો? તો મહાપ્રતિહાર, મહાસંધિ વિગ્રહક, મહાબલાધિકૃત કે મહોદય? તો મહાસંધિ વિગ્રહક. 25. ગુપ્ત યુગના રાજાઓ ખેતીના કુલ ઉત્પાદનનો કયો ભાગ કર તરીકે લેતા? ચોથો, પાંચમો, છઠ્ઠો કે ત્રીજો? તો સી છઠ્ઠો. 26. ભાગભટ્ટે આયુર્વેદિક ક્ષેત્રે કયો મહાન ગ્રંથ લખ્યો છે? બૃહદ સંહિતા, અષ્ટાંગ હૃદય સંહિતા, બુદ્ધ સંહિતા કે આયુર્વેદિક કોષ? તો અષ્ટાંગ હૃદય સંહિતા. 27. હર્ષવર્ધનના સમયમાં કયા મહાન ચીની યાત્રી ભારતમાં આવ્યા હતા? ફાહિયાન, યુએનસાંગ, મેગેસ્થનીસ કે ઇસિંગ? તો યુએનસાંગ. 28. દક્ષિણ પદના સ્વામીનું બિરુદ કયા રાજવીએ ધારણ કર્યું હતું? હર્ષવર્ધને, સમુદ્રગુપ્તે, પુલકેશી બીજાએ કે કુમારગુપ્ત પહેલાએ? તો સી પુલકેશી બીજાએ. 29. પુલકેશી બીજાએ પોતાનો રાજદૂત મોકલી કયા દેશના શહેનશાહને મિત્ર બનાવ્યો હતો? ઈરાનના, ઈરાકના, ગાંધારના કે જાપાનના? તો એ ઈરાનના. 30. કાદંબરી ગ્રંથના કર્તા શોધો. કાલિદાસ, ભવભૂતિ, માઘ કે બાણભટ્ટ? તો ડી બાણભટ્ટ. પ્રશ્ન નંબર 2. યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. 1. ગુપ્ત વંશની સ્થાપના ખાલી જગ્યાએ કરી હતી? તો શ્રીગુપ્તે. 2. ઘટોત્કચ ગુપ્તના અનુગામી ખાલી જગ્યા હતા? તો ચંદ્રગુપ્ત પ્રથમ. 3. ચંદ્રગુપ્ત પહેલા પછી તેનો પુત્ર ખાલી જગ્યા મગધની રાજગાદીએ બેઠો હતો? તો સમુદ્રગુપ્ત. 4. સમુદ્રગુપ્તના સમયની માહિતી આપતી પ્રશસ્તિ રાજકવિ ખાલી જગ્યાએ રચી હતી? તો હરિશેણે. 5. સમુદ્રગુપ્ત દક્ષિણ ભારતના લગભગ ખાલી જગ્યા રાજાઓને હરાવ્યા હતા? તો 12. 6. ખાલી જગ્યાએ પડાવેલા સિક્કાઓમાં તેણે વીણા દર્શાવવામાં આવ્યો છે? તો સમુદ્રગુપ્ત.
7. ગુપ્ત સમયમાં ગુજરાતનું બંદર ખાલી જગ્યા સ્તંભ તીર ઓળખાતું હતું તો ખંભાત. 8. સમ્રાટ સમુદ્રગુપ્તે ખાલિયા યજ્ઞ કર્યો હતો તો અશ્વમેઘ. 9. વિક્રમાદિત્યે ગુજરાતના વિજયની યાદમાં ખાલી જગ્યા બિરુદ ધારણ કર્યું હતું તો શકારી. 10. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાના સમયમાં રાજ્યનો ખાલિયા વેપાર ખૂબ વધ્યો હતો તો દરિયાઈ. 11. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ચીની યાત્રાળુ ખાલી જગ્યા ભારતની યાત્રાએ આવ્યો હતો તો ફાહિયાન. 12. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો ખાલી જગ્યા ધર્મી હતો તો વૈષ્ણવ. 13. અમરસિંહે ખાલિયા નામનો ગ્રંથ લખ્યો હતો તો અમરકોશ. 14. ભારતીય ઇતિહાસમાં ખાલી જગ્યાને સુવર્ણયુગ કહેવામાં આવે છે તો ગુપ્તયુગ. 15. ચંદ્રગુપ્ત બીજાએ ખાલી જગ્યામાં અનેક બૌદ્ધ મઠો બંધાવ્યા તો પાટલીપુત્ર. 16. ગુપ્ત સમ્રાટો ખાલિયા ધર્મને રાજ્ય ધર્મનો દરજ્જો આપતા તો વૈષ્ણવ. 17. ગુપ્ત યુગમાં દક્ષિણ ભારતમાં ખાલિયા સંતો નયનાર કહેવાતા તો શૈવ. 18. ગુપ્ત યુગમાં ખાલિયા સંતો અલવાર કહેવાતા તો વૈષ્ણવ. 19. સર્વશ્રેષ્ઠ સંસ્કૃત કવિ ખાલી જગ્યાને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે તો કાલિદાસની. 20. દિલ્હી પાસે આવેલા ખાલી જગ્યાના લો સ્તંભ હજી સુધી કાટ લાગ્યો નથી તો મહરોલી. 21. ખાલી જગ્યા એ મંદિર સ્થાપત્યનો યુગ હતો તો ગુપ્ત યુગ. 22. ગુજરાતમાં આવેલું ગોપ નચના કોઠારનું પાર્વતી મંદિર ખાલિયા મંદિરોમાંનું એક છે તો ઇન્ટેરી. 23. પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ ખાલી જગ્યા હતા તો હર્ષવર્ધન. 24. દખ્ખણમાં ખાલિયા સૌથી શક્તિશાળી રાજા હતો તો પુલકેશી બીજો. 25. ભગવાન બુદ્ધની જાતક કથાઓ પરથી સમ્રાટ હર્ષવર્ધને ખાલી જગ્યા નામનું નાટક લખ્યું હતું તો નાગાનંદ. 26. પુલકેશી બીજાએ કોંકણના મૌર્યોને હરાવી ખાલી જગ્યાનું બિરુદ પ્રાપ્ત કર્યું હતું તો દક્ષિણ પથના સ્વામી. 27. કાંજીવરમ કાંચીના પલ્લવોએ બંધાવેલું ખાલી જગ્યા તે સમયનું સૌથી શ્રેષ્ઠ મંદિર હતું તો કૈલાસનાથ મંદિર.